તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નવસારી અને ગણદેવીમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે સૌથી વધુ ચીખલી તાલુકામાં 4 ઇંચ વરસાદ પડ્યો। વરસાદના કારણે અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ સર્જાઈ છે। શહેરના મંકોડિયા, વિઠ્ઠલ મંદિર, સુશુષા હોસ્પિટલ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। જોકે ચોમાસાની શરૂઆત થતાં જ નવસારી જિલ્લામાં પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે। જલાલપોર તાલુકાના મુનસાડ ગામમાં 15 થી વધુ લોકોને ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે। તમામ દર્દીઓને ઉગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા છે। ઝાડા ઉલટીના કેસ સામે આવતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું। આરોગ્ય વિભાગે કોલેરાને લઈ તપાસ શરૂ કરી છે। આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ સંબંધિત લેબમાં તપાસ માટે મોકલ્યા છે અને ગઈકાલે ઝાડા ઉલટીના 11 અને આજે બીજા 4 કેસ નોંધાયા। એક દર્દીની હાલત વધુ બગડતા નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ 13 લોકો ઉગત પીએચસી સેન્ટરમાં સારવાર હેઠળ છે।